હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રિન્સિપલ્સ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ થિયરી. ક્વેશ્ચન 1. બંધારણના અનુચ્છેદ 12 અન્વયે રાજ્ય એ શું છે? સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ દ્વારા અનુચ્છેદ 12 વિશે વિગતવાર કેસ લો સાથે સમજાવો. વોટ ડુ યુ મીન બાય સ્ટેટ defined under Article 12 of the Constitution? Explain in detail with decided cases how the Supreme Court expanded the scope of Article 12. Question 2. બંધારણના અનુચ્છેદ 21 અન્વયે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા એટલે શું? વિવિધ કેસો સાથે સમજાવો. Explain with the help of various cases the procedure established by law under Article 21 of the Constitution of India. Question 3. ન્યાયિક પુનરાવલોકનના સિદ્ધાંત તથા તેના મહત્વની વિગતે ચર્ચા કરો. Discuss in detail the doctrine of judicial review and importance thereof. Question 4. ભારતીય બંધારણના અર્ધ સમવાય તંત્રની લાક્ષણિકતાઓ વિસ્તૃતમાં સમજાવો. Explain in detail the characteristics of quasi-federal structure of Constitution of India. Question 5. સાર્વભૌમત્વ એટલે શું? ઓસ્ટિને આપેલ સાર્વભૌમત્વની વિચારસરણીને ધ્યાનમાં લઈને તેના ખ્યાલ અને લાક્ષણિકતાઓની ચર્ચા કરો. What do you mean by sovereignty? Discuss its concept and characteristics, taking into consideration a theory of sovereignty given by Austin. Question 6. નાગરિકત્વની વ્યાખ્યા સમજાવો. નાગરિકત્વ સંબંધી બંધારણીય જોગવાઈઓની ચર્ચા કરો. Define and explain the meaning of citizenship. Discuss the constitutional provisions relating to citizenship. Question 7. ટૂંક નોંધ લખો. Write short notes. A. મૂળભૂત અધિકારો ત્યજવાનો સિદ્ધાંત. Doctrine of waiver of fundamental rights. B. સત્તાના વિભાજનનો સિદ્ધાંત. Doctrine of separation of power. અને C. કાયદાના શાસનનો સિદ્ધાંત. પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો. અને ડી. ગ્રહણનો સિદ્ધાંત. ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હો તો એની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.